સુરત પહોંચતાની સાથે શિવાંતને હોમવર્ક કમ્પ્લીટ કરાવ્યું અને બધાને મારા જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ઘરનો માહોલ કંઈક આવો છે અને અમારા આયંશભાઈને મળીને ખુશ થઈ ગયા. ભાઈ મજા પડી ગઈ. એમની સ્માઇલનો વેઇટ છે. પછી તો શિવાંતને સ્કૂલે મોકલો અને આપણે આવી ગયા ઓફિસ. વર્ક કરવાનું સ્ટાર્ટ કરી દીધું. બહુ બધું વર્ક પેન્ડિંગ છે. ઘરે પહોંચતાની સાથે આયંશભાઈની સ્માઇલ મળી ગઈ. ભાઈ મોજ પડી ગઈ. પછી તો શું બપોરનું મસ્ત ભોજન લીધું ને પાછા બેક ટુ આવી ગયા ઓફિસ. વર્ક કરવાનો ઘંટાળો આવતો હતો ને આરામ કર્યો. આરામ કરીને પછી આવી ગયા બધા બેક ટુ હોમ. આયંશભાઈને ભાઈ એક વાલી કરી મારું મન ક્યાંય રહેતું નથી તો આયંશને રમાડીને મન પોરવું છું. શિવાંતને લઈને ગયા અમે મનીષ સરને ત્યાં આંખ બતાવવા માટે. ભાઈને આંખ થોડી રેડ થાય છે તો એને ચેકઅપ કરી લઈએ. કોઈ ઇશ્યુ નથી. થોડી ગરમી અથવા થોડા પવન એટમોસ્ફિયરના કારણે એવું થાય છે એવું ડોક્ટરે કીધું. ટીપા આપી. પછી તો ભાઈ અમે આવી ગયા તરબૂચ લેવા માટે. સાંજે ભોજનમાં તો ફ્રાય ભીંડી. મોજ પડી ગઈ. પછી આયંશભાઈ લઈને આવી ગયા નીચે. પછી મારો ટાઈમ થઈ ગયો સાંઈ ગરબા ક્લાસીસનો તો ગરબામાં આવી ગયા. આફ્ટર સો લોંગ મજા પડી ગઈ. એનર્જી વોઝ ડેમ ગુડ. આયંશભાઈ અમારા આખા રૂમમાં આટા મારતા હતા. ભાઈને સૂવું નહોતું. અમારે એની સાથે રમવું હતું. આ સાથે વિડીયો એન્ડ કરી દે. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ.